નમસ્કાર સાથીઓ, હું દિશાંત પટેલ આપ સૌનું સ્વાગત કરું છું મીરા એકેડમી પર. તો કોન્સ્ટેબલનું પેપર હાલ જ હમણાં પૂરું થયું, બરાબર છે. અને સંજોગો વસાત પેપર એવું આવ્યું કે પાર્ટ એ આપણે ભૂખ કે ભૂખા કાઢી નાખ્યા, બરાબર છે. જે ગુજરાતી આપણે એવું વિચારતા હતા કે ભાઈ બેકઅપમાં શું કહેવાય કે ગુજરાતી આપણને ફાયદો કરશે, એ ગુજરાતી જ સૌથી મોટો દગો દઈ ગયું. પણ એક સબ્જેક્ટ કે જેને શું કહેવાય કે તમને લોકોને એક બેકઅપ આપ્યું, કે જેને વ્યવસ્થિત તૈયારી કરી હશે એના માટે સૌથી સારું બેકઅપ આપ્યું. અને બી પાર્ટ બી માં સૌથી વધારે પૂછાણું છે, બરાબર છે. તો બંધારણના પ્રશ્ન જે છે એ એવા હતા કે તમે બેકઅપમાં એ પ્રશ્નમાં જેણે પણ 31 પ્રશ્નો હતા, 31 પ્રશ્નમાં જેણે પણ બાજી મારી લીધી બંધારણમાં, યાદ રાખજો સિલેક્શન એનું જ થવાનું છે. કેમ હું આવું કહું છું ખબર છે? કેમ કે બંધારણના પ્રશ્ન એવા હતા કે જો વ્યવસ્થિત ભણ્યા હોય તો 31 પ્રશ્ન કરી શકે એવા હતા બધા જ. એકે પ્રશ્ન એવો નહોતો કે જે ન થાય, બરાબર છે. હા, બાય ચાન્સ એવું હતું કે બે પ્રશ્ન સિલેબસ 12 થી હતા, પણ એ બે પ્રશ્ન ઈઝી પૂછી લીધા હતા, એવા અઘરા નતા પૂછ્યા. સિલેબસ 12 થી નો મતલબ છે કે બંધારણનો પાર્ટ તો છે પણ કોન્સ્ટેબલના સિલેબસમાં મેન્શન જ નતું કરેલું, અને એવા બે પ્રશ્ન પૂછી લીધા છે, બરોબર છે. ભાગ 1 માંથી બંધારણના અને ભાગ 2 માંથી, કે જે ક્લિયરલી મેન્શન તમારા સિલેબસમાં કરેલું નથી, તોય પ્રશ્ન પૂછી લીધા હતા. પણ સહેલા પ્રશ્ન હતા, આવડે એવા હતા, બરોબર. ખાલી ટ્રીક અપનાવી હતી, સહેલું જ હતું, બસ ટ્રીક ઓળખતા આવડતી હોય તો. તો આજે હવે આપણે શું કહે કે જે જોવાનું છે એ જ જોવાનું છે કે બંધારણનું પેપર એનાલિસિસ કેવું હતું બંધારણનું પેપર, બરાબર છે. તો ચલો આપણે એની ઉપર આવી જઈએ. એટલે જ વારે ઘડીએ તમને કહીએ છીએ કે જે કન્સેપ્ટ વાળા સબ્જેક્ટ હોય ને એની ઉપર ફોકસ વધારે કરવાનું. એની ઉપર જ્યારે બી ફોકસ વધારે કરો તો ફાયદો સીધો તમને એ થઈ જાય કે કન્સેપ્ચ્યુઅલ પેપરમાંથી પછી તમારા માર્ક ન જાય. હું તમને વારે ઘડીએ કહેતો હતો કે હિસ્ટ્રી જે છે એ મિસ્ટ્રી જેવો સબ્જેક્ટ છે, બરાબર. અને તમે જોયા બી હશે, પ્રશ્ન ગણીને શું કહે કે 13-14 પૂછ્યા છે, પણ એમાંથી અમુક પ્રશ્ન એવા પૂછી લીધા છે કે જે કોઈ દિવસ નામે ના સાંભળ્યું હોય, બરાબર છે. વાસ્કો ડી ગામા ક્યારે શું કહે કે ત્યાંથી નીકળ્યો તેવો પ્રશ્ન પૂછ્યો, ભારતમાં ક્યારે પહોંચ્યો તેનો પ્રશ્ન જ પૂછ્યો. ખબર પડે છે શું કહેવા માંગુ છું? તો હિસ્ટ્રીમાં ફેક્ટની કોઈ જ કમી નથી. બંધારણ થઈ ગયું, તલાટી વાળા જે વિદ્યાર્થીઓ જે હવે આગળ તલાટીની એક્ઝામ આપવાના છે એને ઇકોનોમિક્સ આવશે. આ બે સબ્જેક્ટ જે ટેકનિકલ સબ્જેક્ટ છે, એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને તો દોસ્તો સૌથી વધારે માર્ક આ બેમાં જ આવે. અને જો કન્સેપ્ટ ક્લિયર ના હોય તો સૌથી વધારે ખોટા આ બેમાં જ પડે, બરોબર છે. મેથ્સ વાળું કામકાજ છે બે સબ્જેક્ટનું. તો એટલા માટે કહીએ છીએ કે સૌથી માર્ક દઈને જાય એવા સબ્જેક્ટ ઇકોનોમિક્સ અને પોલિટી હોય. એટલા માટે બંધારણ વ્યવસ્થિત રીતે જ ભણવાનું. બધી એક્ઝામમાં ફરજિયાત આવે છે, સૌથી વધારે મોટો પોર્શન આવે જીએસમાં બંધારણનો. કોઈ પણ એક્ઝામ આપવા જાવ તમે ચાહે, બરાબર છે. તો એટલા માટે બંધારણ જે છે વ્યવસ્થિત કરવાનું છે. હવે કઈ જગ્યાએ કરશું? તો મીરા એકેડમી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે. પ્લે સ્ટોર ઉપર જાઓ, QR કોડ સ્કેન કરો, પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. વોટ્સએપમાં શું કહેવાય કે તમે આ QR કોડ સ્કેન કરી અને અમારા ગ્રુપ સાથે સીધા જોઈન થઈ શકશો. અને મીરા એકેડમીના ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે આ QR કોડ સ્કેન કરો, સીધા ત્યાં આગળ જોઈન થઈ જશો, બરાબર. ચલો આવી જાવ નંબર 1 પ્રશ્ન ઉપર, બરાબર છે. તો પ્રશ્ન મતલબ સિરીઝ બધાની અલગ અલગ હતી, પણ જે સિરીઝ હોય તમે તમારી રીતે મેચ કરી લેજો. ચલો પહેલો પ્રશ્ન, બરોબર છે. કેટલી વખત આ પ્રશ્ન હું પોતે અહીંયા આગળ સ્ટેજ ઉપર લઈ ચૂક્યો છું, કેટલી વખત, બરોબર છે. ચલો શું છે પ્રશ્ન જુઓ. 42માં સુધારા અધિનિયમ 1976 દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણો અનુસાર ઉમેરવામાં આવી? ખાલી આને કાઢી નાખીએ ને આપણે, બરોબર છે. 42મો બંધારણીય સુધારા 1976 કાઢીએ નાખીએ ને તો બંધારણમાં મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણ અનુસાર કરવામાં આવી? આપણને બધાને ખબર છે કે સ્વર્ણસિંહ સમિતિ, બરોબર છે. અમુક વસ્તુઓ શું છે કે ખાલી જાણી જોઈને ટ્રીકી કરી હતી તમારા માટે, બાકી ટ્રીકી હતી નહીં. પડી ગઈ ખબર? તો આપણો આન્સર શું આવી જશે? તો સી ઇઝ આપણો રાઈટ આન્સર આવી જશે, બરોબર છે. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આવી જાવ. નેક્સ્ટ નંબરના પ્રશ્ન ઉપર જો કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલી વાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં? આમ તો તમારા સિલેબસની અંદર ચર્ચા કરેલી છે કે બંધારણીય સુધારાની પ્રક્રિયાઓ તથા બંધારણીય સુધારાઓ, ક્યાંય પણ કેસનો ઉલ્લેખ નથી કર્યો. કેમ કે કેસનો ઉલ્લેખ કરો જ્યારે બી સિલેબસની અંદર એટલે એને પોલિટી રાજ વ્યવસ્થા કહેવાય. પછી એ બંધારણ એકલું ન રહે. આપણા સિલેબસમાં ક્લિયર લખ્યું હતું બંધારણ, એટલે કોઈ જગ્યાએ કેસની વાત નહોતી કરી. પણ કેશવાનંદ ભારતી કેસ જે છે એ વન ઓફ ધ શું કહે કે સૌથી ફેમસ કેસ છે, વન ઓફ ધ સૌથી ચર્ચિત કેસ છે. એટલે એવું ના બને કે કેશવાનંદ ભારતી કેસ વિશે આપણે સાંભળ્યું જ ના હોય. એટલે હું આને સિલેબસ બહાર ગણતો નથી, બરોબર છે. તો સિલેબસ બહાર અંદરનો જ પાર્ટ છે. અને શું કીધું છે મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં. આવું શું કહે કે ક્યાં આગળ કીધું હતું? તો આપણને બધાને ખબર છે કેશવાનંદ ભારતી કેસમાં કીધું હતું.
ભાઈ મેં એક આખો લેક્ચર લીધો તો તમારા લોકોની ડિમાન્ડ ઉપર, બરોબર છે, લેન્ડમાર્ક ચુકાદાઓ વાળો. એ લેન્ડમાર્ક ચુકાદામાં કેશવાનંદ ભારતી કેસની બહુ મોટી ચર્ચા કરી હતી, અને ગોલકનાથ કેસ જોડે જોઈન કરીને આપણે ચર્ચા કરી, બરાબર છે. તો કેશવાનંદ ભારતી કેસ આવી જશે. ચલો એના પછીનું નેક્સ્ટ જો, ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે છે, બરોબર છે. અમારા જે 10 પેપર સેટ હતા ને મોક ટેસ્ટ, એમાંથી એક મોક ટેસ્ટમાં આ પ્રશ્ન જે છે એ એક સ્ટેટમેન્ટ છે, એમાં 3 સ્ટેટમેન્ટ વાળો એક પ્રશ્ન હતો મંત્રી પરિષદ ઉપર, એમાંથી એક સ્ટેટમેન્ટ આવવું જોઈએ, બરોબર છે. અને સ્ટેટમેન્ટ શું છે કે વિધાનસભાની સભ્ય સંખ્યાના મહત્તમ કેટલા 15%, બરોબર છે. આ ચાહે વિધાનસભા હોય, અહીંયા આગળ વાત શેની કરી છે, ભારતમાં રાજ્યની મંત્રી પરિષદ કીધું છે. જો તમને કેન્દ્રીય મંત્રી પરિષદ કે ને એટલે કે લોકસભાની વાત કરે ને તો એમાંય 15% જ આવે, બરોબર. ન્યાય કઈ બદલી ન જાય, એ ન્યાય 15% જ રહે. પડી ગઈ ખબર, બરોબર છે. એટલે કહેવાનો મતલબ શું છે કે કોઈ બી જગ્યાએ હોય, બે માં શું કઈક આન્સર સેમ જ આવે, બરોબર. આ 15% જ આન્સર આવે. તો આ પ્રશ્ન બી શું કઈક અમે ટેકલ કરેલો છે. જો હું તમને એમ નથી કહેતો કે મેં પૂછ્યું તો એમાંથી જ બધું આવ્યું છે, બરોબર છે. પણ કેટલાય પ્રશ્નો જેણે મારી સાથે શું કહે કે જો આખું પોલિટી કવર કર્યું છે છેલ્લા 6 મહિનામાં, 31 માંથી એક બી પ્રશ્ન એવો નહીં હોય કે જે નહીં આવડ્યો હોય, બરોબર. ચલો એના પછીનો, ભારતના નીચે પૈકી કયા રાજ્યમાં હાલમાં વિધાન પરિષદ છે, બરોબર છે. કેટલી વખત આપણે આની વાત કરી, એમય તમને કીધેલું છે કે જમ્મુ અને કાશ્મીરમાં વિધાન પરિષદ હતી, પણ જ્યારથી ને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો તેની વિધાન પરિષદ આપોઆપ કેન્સલ થઈ ગઈ. આ બી આપણે ચર્ચા કરી છે. સૌથી નવીનતમ વિધાન પરિષદ પૂછે તો તેલંગાણા આવે. કેમ કે તેલંગાણા સૌથી નવીનતમ રાજ્ય છે એટલા માટે. તો પહેલા 7 હતી, હવે કેટલી થઈ ગઈ? 6. જમ્મુ કાશ્મીર નીકળી ગઈ છે અને સૌથી નવીનતમ કઈ છે? તેલંગાણા. તો જોઈએ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર. તમને યાદ રાખવાની ટ્રીક એ આપી હતી કે યુપી અને બિહાર બે ભાઈઓ, તો એક યુપી બિહાર, પછી આંધ્રપ્રદેશમાં તેલંગાણા છૂટું પડ્યું એટલે એ બી વચ્ચે, એમના બે વચ્ચે કેવો સંબંધ છે? તો કે એ બે વચ્ચે ભાઈઓ જેવો સંબંધ. તો આંધ્રપ્રદેશ ને તેલંગાણા. અને બે સ્ટેટ ઉપર નીચે, મહારાષ્ટ્ર ઉપર, કર્ણાટક એની નીચે, એટલે બે પડોશી રાજ્યો. તો 6 રાજ્ય આપણે એ રીતે યાદ રખાવડાય. તો આપણો આન્સર કયો આવી જાય? તો કે ડી આપણો રાઈટ આન્સર આવી જાય. રેડી? પડી ગઈ ખબર? ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જુઓ, નંબર 5મો. લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી? આ સરસ પ્રશ્ન હતો, બરાબર છે. આ પ્રશ્ન થોડો ટ્રિકી હતો. તો આની અંદર ફર્સ્ટ એઆરસી આવે એટલે કે ફર્સ્ટ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિટી જે છે 1964માં જે બંધાઈ હતી, એના દ્વારા શું કહે કે પહેલી વાર લોકપાલ અને લોકાયુક્ત સંસ્થા સ્થાપવા માટેની વાત કરવામાં આવી હતી, બરાબર છે. તો આમાં શું આપણો જવાબ આવી જશે? વહીવટી સુધારણા પંચ, બરાબર. વહીવટી સુધારણા પંચ. આમાં ઘણાને સંથાનમ સમિતિ યાદ આવતી હશે. સંથાનમ સમિતિ જે છે એણે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની વાત કરી હતી, અને એ જ સંથાનમ કમિશન જે છે, સંથાનમ સમિતિ જે છે, એને આગળ જતા જ્યારે એડમિનિસ્ટ્રેશન રિફોર્મ થયા તો એ સમિતિ જે છે એની ભલામણો સ્વીકારવામાં આવી, અને એ રિફોર્મ એઆરસી, ફર્સ્ટ એઆરસી એટલે કે પહેલું વહીવટી સુધારણા પંચ જે બન્યું, એને સંથાનમ સમિતિની સુઝાવો જે હતા એ સુઝાવોને સ્વીકારી અને લોકપાલ અને લોકાયુક્તની બી શું કહે કે જોડે જોડે ભલામણ કરી હતી. રેડી? ચલો એના પછીનો નેક્સ્ટ 6થા નંબરનો પ્રશ્ન. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈ એટલે કે પહોળાઈ, આ ઊંચાઈ નહીં આવે, પહોળાઈ આવશે, બરોબર. પહોળાઈ લખેલું જ છે. પહોળાઈનો ગુણોત્તર, ઊંચાઈ એટલે આ રીતે ઊંચાઈ કહે છે, અને આમ શું કહે કે એની લંબાઈ કહે છે, બરોબર છે. ઊંચાઈ આમ કહે છે, પહોળાઈ નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? બધાને આપણને ખબર છે 3:2 નો ગુણોત્તર હોવો જોઈએ, બરોબર છે. આ પ્રશ્ન પપ્પુ પ્રશ્ન હતો. પપ્પુ પ્રશ્ન એટલા માટે કેમ કે જીકે માં આ પ્રશ્ન કવર થઈ જ જાય, બરોબર છે. અને આપણને બધાને ખબર બી હોવી જોઈએ. આ બહુ શું કહે કે બેસિક પ્રશ્ન એમ સમજો, 4થા કે 5મા ધોરણનો પ્રશ્ન હતો. ચલો એના પછીનો, નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત અંદમાન અને નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? બરાબર છે. મારી બેચમાં જેટલા બી વિદ્યાર્થીઓ હતા ને એમને તમે શું કહે કર્યું, આખું લિસ્ટ જ આપી દીધું કે કઈ ઉચ્ચ અદાલત કઈ જગ્યાએ કામ કરે છે, કયા કેન્દ્ર શાસિત પ્રદેશને કઈ ઉચ્ચ અદાલત લાગુ પડે છે. આપણે આની ચર્ચા કરી હતી, બરોબર છે. અને એની પહેલાય મેં યુટ્યુબ ઉપર એક સેશનમાં આ પ્રશ્ન બેઠો કરાવડાયેલો છે, બેઠો, બરોબર છે. તો આપણો આન્સર શું આવી જશે? તો કે કોલકાતા. હું એમ નથી કહેતો મેં કરાવ્યો, તો ધ્યાન રાખજો, તમે બધી એકેડમી વાળાઓએ કરાવ્યો હશે, કેમ કે ક્યાંક ને ક્યાંક અમુક તો પીવાયક્યુ છે, અને પીવાયક્યુ દરેક એકેડમી વાળા જ્યારે ત્યારે એક્ઝામ નજીક આવતી હતી લેતા હતા બધા એકેડમી વાળા, તો દરેકના પ્રશ્નો અમુક મેચ થઈ જશે, બરાબર છે. એટલે એવું કશું નથી કે અમે જ, પણ જે લોકો મતલબ યુટ્યુબ ઉપર દિલ દઈને ભણ્યા છે વ્યવસ્થિત, ક્યાંયથી બી, અહીંયાથી બીજે ક્યાંકથી બી ભણ્યા છે વ્યવસ્થિત રીતે, એને બંધારણમાં પ્રોબ્લેમ નહીં આવ્યો હોય. હું તમને એમ કહું છું, વસ્તુ સમજ્યા તમે, બરોબર છે. તો
પીવાયક્યુ ફેકલ્ટી કરાવતા હોય અને તમે વાંચો છો ઘેર તો 100% પીવાયક્યુ સોલ્વ કરવા જાઓ, અલગ અલગ એકેડમીઓ જોડે સોલ્વ કરો, કોઈ જ પ્રોબ્લેમ નથી, કરાય. એનાથી જ ખબર પડે, ઘણી વસ્તુ આવી બી જાય પેપરમાં. બરોબર. ચલો 8મો નંબરનો પ્રશ્ન, ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જાહેર કરવાની સત્તા કોને આપવામાં આવી છે? ભાઈ આ હેબિયસ કોર્પસ જે છે ટૂંકમાં કહેવાનો મતલબ કોઈ પણ રીટ બે જ સંસ્થા દ્વારા જાહેર થાય, એક સુપ્રીમ કોર્ટ દ્વારા, એક હાઈકોર્ટ દ્વારા. સુપ્રીમ કોર્ટ દ્વારા અનુચ્છેદ 32 ના અંતર્ગત અને હાઈકોર્ટ દ્વારા અનુચ્છેદ 226 ના અંતર્ગત. બરોબર છે. આપણને ખબર જ છે કેટલી રીટ આવે ભાઈ, તો કે 5 પ્રકારની રીટ આવે ભાઈ. કેટલા પ્રકારની રીટ હોય? 5 પ્રકારની રીટ. 5 પ્રકારની રીટ. હવે એ રીટ જે છે એ વાંચી તમારે લેવાની છે. બરોબર છે. પ્રકારની રીટ, આ ખાલી પેપર સોલ્યુશન છે. બરોબર. નામ ખાલી કહી દઉં છું, હેબિયસ કોર્પસ આવે, પછી પરમાદેશ એટલે કે મેન્ડેમસ આવે, પછી પ્રતિષેધ એટલે કે પ્રોહિબિશન આવે, એના પછી શું કહે કે ઉત્પ્રેષણ એટલે કે સર્ટિયોરિટી આવે, અને છેલ્લે અધિકાર પરીક્ષા એટલે કે ક્યો વોરંટો. એ 5 પ્રકારની રીટ જે છે એ જાહેર કરી શકે. બરોબર. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 આવી જાઓ. લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે? બરોબર છે. તો નિયમ શું કહે છે ખબર છે લોકસભાની બેઠકો અંગે? કે એક વર્ષમાં કમસે કમ 2 બેઠકો યોજાવી જોઈએ. બરોબર. પણ એક બેઠકથી લઈને બીજી બેઠક જે થાય એની વચ્ચે મહત્તમ સમય જે છે એ 6 મહિના હોવો જોઈએ. એટલે કે શું કહે કે વધુમાં વધુ 6 મહિના. 6 મહિના પછી તો 6 મહિના સુધીમાં બેઠક થઈ જ જવી જોઈએ, બાકી ન ચાલે. બરોબર છે. હવે આ જ કન્સેપ્ટને હું વટહુકમ સાથે બી કનેક્ટ કરી શકું. બરોબર છે. કેમ વટહુકમ સાથે? વટહુકમમાં છે ને 2 પ્રાવધાન આવે. 2 પ્રાવધાન. એક તો વટહુકમ કોને કહેવાય? બરોબર છે. જ્યારે લોકસભા બંધ હોય અને એના જ સમય દરમિયાન જો સરકારને કોઈ પણ કાયદો લાવવો છે તો વટહુકમ દ્વારા સરકાર કાયદો લાવી શકે. વટહુકમ રાષ્ટ્રપતિ જાહેર કરે એટલે કે કાયદો બની જાય. પણ કેમ કે લોકસભામાં બહુમતથી જાહેર નથી થયેલું, એટલે જ્યારે નવી લોકસભા બેસે, લોકસભાનું સત્ર બેસે, નવું સત્ર, એટલે એ તમારે 6 અઠવાડિયામાં પાસ કરવો પડે, એટલે કે 42 દિવસમાં. પણ જો તમને એવું કે વટહુકમની મહત્તમ અવધિ કેટલી હોય, તો આખા વર્ષમાં કેટલા સત્ર બેહાડવાના છે? 2 સત્ર. મહત્તમ અવધિ કેટલી? 6 મહિનાની. તો વટહુકમ બી કેટલા મહિના સુધી ચાલે? 6 મહિના સુધી. સત્ર ચાલુ થયા પછી 42 દિવસ. સત્ર ચાલુ ન થયા હોય તો મહત્તમ અવધિ વટહુકમની કેટલી હોય? 6 મહિના. કેમ 6 મહિના? કારણ કે 6 મહિનાની અંદર તો તમારે સત્ર નવું બેસાડવું જ પડે, કેમ કે વર્ષમાં ઓછામાં ઓછા 2 સત્ર કરવા જ પડે. આ રીતે આ બે કન્સેપ્ટ એકબીજા જોડે મર્જ થાય છે. તો વટહુકમમાં શું છે? 2 વસ્તુ, કે સત્ર ચાલુ ન હોય ત્યારે મહત્તમ 6 મહિના સુધી ચાલે. જો કેમ વટહુકમની જોડે કરાવી દઉં છું, ધ્યાન રાખજો. આજે આ પૂછ્યો છે, કાલ ઉઠીને વટહુકમનો પ્રશ્ન પૂછી લેશે. બરોબર છે. અને બીજું શું છે કે સત્ર ચાલુ હોય ત્યારે 6 અઠવાડિયામાં પારિત થવો જરૂરી છે. પારિત થવો જરૂરી. આ રીતે 2 અલગ અલગ પ્રાવધાન છે. બરોબર છે. એટલે જ કહું છું કે કન્સેપ્ટની વાહે ફોકસ કરવાનું, કન્સેપ્ટની પાછળ. તમારે શું કહે છે? દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર અને બંને સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ. પહેલો જ સાચો છે. બરોબર. દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર સત્રો વચ્ચે 4 મહિનાથી વધારે ખોટું. બરોબર. 3 નહીં. તો પહેલું જ આપણું શું કહેવાય કે સાચું છે. રેડી? ચલો એના પછીનો નેક્સ્ટ 10મા નંબરનો પ્રશ્ન. આવી જાવ 10મા નંબરના પ્રશ્ન પર. બજેટ અને નાણાકીય બાબતમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવી છે? 112 થી લઈને 117 ની અંદર. બરોબર છે. એકદમ પૂરેપૂરો બેઠો પ્રશ્ન પૂછ્યો છે. બંધારણ જે બી વ્યવસ્થિત રીતે ભણ્યા હશે એમના પ્રશ્ન ઈઝીલી આવડી ગયો હશે. બરોબર. આમાં કઈ કન્સેપ્ટ વગેરે કઈ છે નહીં. બરોબર છે. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? મસ્ત પ્રશ્ન પૂછ્યો હતા. બરોબર છે. આ પ્રશ્ન જોરદાર હતો. બરોબર. જોરદાર પ્રશ્ન. ચલો પેલું શું કહે છે? ભારતીય બંધારણ એકીકૃત ન્યાયિક વ્યવસ્થાની જોગવાઈ કરે છે. બરોબર છે. યસ. ભારતના એટર્ની જનરલની તમામ અદાલતોમાં હાજર થઈ દલીલ રજૂ કરી શકે છે. યસ. આ બી સાચું છે. સાચું નથી આપણે શોધવાનું છે. બરોબર. પછી સુપ્રીમ કોર્ટને પરમા આદેશ એટલે કે પરમાદેશ મેન્ડેમસ જાહેર કરવાનો બંધારણીય અધિકાર છે. હમણાં જ રીટમાં આપણે વાત કરી અનુચ્છેદ 32 પ્રમાણે. અને લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરી શકાય છે. ડી આપણો આન્સર આવે. આ વિધાન ખોટું છે.
બરોબર. આમાં કોણ કરે? કોલેજિયમ સિસ્ટમ આવે. કોલેજિયમ સિસ્ટમ કોના દ્વારા? તો કે સુપ્રીમ કોર્ટ દ્વારા. સુપ્રીમ કોર્ટ જાતે જ હું કહે કે જજોની નિમણૂક કરે ભાઈ. કોઈ દી એમાં સંસદને પડવા જ નથી દેતી. બરાબર છે. સીધું અનુચ્છેદ 50 યાદ રાખવાનું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર છે કે સંસદ જે છે એ ન્યાયપાલિકામાં ઇન્ટરફિયર નહીં કરે, ન્યાયપાલિકા સંસદના કામમાં ઇન્ટરફિયર નહીં કરે. બરોબર છે. ચલો, તો મોદીજી ગવર શું કહે કે આ પ્રયત્ન કર્યો તો એકવાર, પણ ફ્લોપ ગયા. ગયા વર્ષે બહુ ચર્ચામાં રહેલો વિષય છે કોલેજિયમ સિસ્ટમ. બરાબર. ચલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રત કરે છે? બરાબર. કોને સુપ્રત કરે ભાઈ? તો કે લોકાયુક્ત બેસે ક્યાં? તો કે ભાઈ મને ખબર છે કે રાજ્યમાં બેસે લોકાયુક્ત. લોકપાલ લખ્યું હોય તો ક્યાં આવે? તો કે કેન્દ્રમાં. તો જો આ રાજ્યમાં બેસે છે તો રાજ્યપાલને જ આપવું પડે ને, બીજા કોને આપે ભાઈ? બરોબર. કેમ કે ઉપર સૌથી ઉપર કોણ છે રાજ્યમાં? રાજ્યપાલ. તો રાજ્યપાલને એનો રિપોર્ટ દે. સીધી વાત છે. બરોબર. ચલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતથી પસાર કરવું પડે? એકમાત્ર બિલ એવું છે કે જે અલગથી અને ખાસ બહુમતથી પસાર કરવું જ પડે, અને બિલ કયું છે? બંધારણીય સુધારાનું બિલ. અનુચ્છેદ 368 બંધારણીય સુધારા બિલ. બરોબર છે. કયો આવશે? તો કે અનુચ્છેદ 368 પ્રમાણે. બરોબર. 368. રેડી? ચલો, એના પછીનો નેક્સ્ટ. નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? કોણ હતા બંધારણીય સલાહકાર? કોણ હતા બંધારણીય સભાના? સર બી.એન. રાવ. બરાબર છે. તો સર બી.એન. રાવ જે છે એ આપણા શું હતા? તો કે બંધારણીય સભાના બંધારણીય સલાહકાર હતા. વન લાઇનર પ્રશ્ન છે, આવડતો પ્રશ્ન છે, બહુ બધી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, અને બેસિક આપણે જ્યારે બી બંધારણ ભણીએ તો તમને એના ફેક્ટ જે ભણાવવામાં આવે એમાં બી.એન. રાવનું નામ ન આવે એવું બને નહીં. બરોબર. ચલો, એના પછીનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? ભાષાઓ 8મી અનુસૂચિ એકદમ સાચું છે. પ્રતિજ્ઞાની શપથમાં સ્વરૂપો બીજી અનુસૂચિ ખોટી છે. બરોબર. તો મેળ ખાતી નથી. જવાબ આપણો કયો આવશે? બી આવશે. કેમ બી આવશે? કેમ કે આ ક્યાં લખેલું છે? 3જી અનુસૂચિમાં. કઈ અનુસૂચિ આવે? 3જી અનુસૂચિ. પ્રતિજ્ઞાઓ 3જી અનુસૂચિમાં છે. બીજી અનુસૂચિમાં શું છે? તો કે પદો છે અને એના પગાર ભથ્થા અને એની વિગતો છે. બરોબર છે. જેમ કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના ન્યાયાધીશો, એના પછી સીએજી વગેરે. બરોબર છે. પછી લોકસભા અને રાજ્યસભાના સભા શું કહે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષો, પછી વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષો, વિધાન પરિષદના અધ્યક્ષ ઉપાધ્યક્ષો, એ બધાની ચર્ચા કરેલી છે અનુસૂચિ 2 ની અંદર. બરોબર. તો આ ખોટું છે. રાજ્યસભાના બેઠકની ફાળવણી 4થી અનુસૂચિ બિલકુલ સાચું છે. પક્ષ પલટામાં 10મી અનુસૂચિ બિલકુલ સાચું છે. તો બીજું આપણું ખોટું છે. બરોબર છે. ચલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આવી જાય. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ દ્વારા સ્થાપિત સંસ્થા નથી? બધાને આવડ્યો હશે આ પ્રશ્ન. નીતિ આયોગ. બરોબર છે. મેં નહીં, ગુજરાતમાં જેટલી પણ એકેડમીઓ છે, આખા ગુજરાતમાં જેટલી એકેડમીઓ છે, બધાએ આ પ્રશ્ન તમને કરાવડાવ્યો હશે. બધાએ, કોઈ બાકી નહીં હોય આ પ્રશ્ન કરાવડાવ. બરોબર. અને બેઠો આયોગમાં સારું થયું કે પ્રશ્ન પૂછાઈ બી ગયો. બરાબર છે. તો પ્રશ્ન આવડે એવો જ હતો, કઈ હતું નહીં. એના પછીનો નેક્સ્ટ 17મા નંબરનો પ્રશ્ન. ભારતમાં રાજ્યની સીમા નીચે પૈકીની કયા આર્ટિકલમાં સૂચવાયેલ પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? આ પ્રશ્ન. બરોબર છે. કોન્સ્ટેબલ જોજો. કોન્સ્ટેબલ ના સિલેબસ 12 થી છે. કેમ? કારણ કે આ ભાગ 1 માં શું કહેવાય કે વર્ણિત છે, અને ભાગ 1 તમારા આખા બંધારણની અંદર, મતલબ જે સિલેબસ આપ્યો છે એમાં ક્યાંય મેન્શન નથી કરેલું. અનુચ્છેદ 3 આનો સાચો જવાબ આવે. બરોબર છે. બાય ચાન્સ કોઈને ન આવડ્યું હોય તો બની શકે, પણ મેં જ્યારે પ્રશ્નો તમને અલગ અલગ કરાવડાવ્યા હતા ને, ઇવન મેં તમને શું કહે અમારું જે પેપર મીરાઈ વાળો જે મોક ટેસ્ટ છે એમાં બી ગમે તે એક પેપર સેટની અંદર આ પ્રશ્ન મેં પૂછેલો છે તમને. બરાબર છે. સેમ પ્રશ્ન જ પૂછ્યો. ભાગ 1 માંથી શું કહે કે અલગ અલગ સ્ટેટમેન્ટ હતા, એમાં અનુચ્છેદ 3 જે છે એનું આખું બેઠું સ્ટેટમેન્ટ એમાં લખેલું છે. બરોબર છે. તો એના આધારે તમને ખબર પડી જાય કે ભાઈ શું કહે આર્ટિકલ 13. એટલે જ મોક ટેસ્ટ કરવા જોઈએ એક્ઝામના પહેલા. બરોબર. ઘણીવાર એવું લાગે કે બહુ અઘરા મોક ટેસ્ટ છે, પણ એ આવા અઘરા પ્રશ્નો માટે જ હોય. પહેલા પ્રશ્નો તો આખા ગામના આવડતા હોય, અઘરા જ ન આવડતા હોય ને ભાઈ. બરોબર. ચલો, એના પછીનો.
નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકત્વ અધિકારનું નિયમન કરવાની સત્તા છે? આ પ્રશ્ન સિલેબસ 12, આ પ્રશ્ન પણ સિલેબસ 12 થી, બરોબર છે. આમાં કોણ આવે જવાબ? તો કે સંસદ આવે. કેમ? કેમ કે આ શેમાંથી પૂછ્યો છે? ભાગ 2, અને ભાગ 2 ક્યાંય મેન્શન કર્યું તમારા સિલેબસમાં નથી, બરોબર છે. એટલા માટે શું કહે કે આ પ્રશ્ન છે. પણ આ પ્રશ્ન બી શું કહે કે આપણે અલગ અલગ જે પીવાયક્યુ 1000 પીવાયક્યુ ની વાત કરી હતી ને, એમાંથી આ એક કોક એક્ઝામ નો જ પીવાયક્યુ છે. એ બી હું તમને કહું, ખબર નહીં કઈ એક્ઝામમાં શું કહે કે એક્ઝેક્ટલી પૂછ્યો હતો, પણ એ પીવાયક્યુ મેં એકવાર ઉપાડેલો છે, અને કોઈ ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાંથી આ પીવાયક્યુ જે છે એ ઉઠાયેલો છે ને સીધો બેઠો પૂછી લીધો છે, બરોબર. ચલો એના પછી ડોક્ટર આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા અધિકારોને બંધારણના હૃદય અને આત્મા ગણવામાં આવ્યો છે? જેમણે બી વ્યવસ્થિત રીતે બંધારણ ભણ્યું છે, બધાને ખબર છે અનુચ્છેદ 32, બરોબર છે. અને અનુચ્છેદ 32 કયો છે? બંધારણના ઉપાયોનો અધિકાર, એટલે કે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશન રેમેડીઝ, બંધારણીય ઇલાજોનો અધિકાર જેને આપણે કહીએ છીએ, બરોબર છે. તો અનુચ્છેદ 32 જે છે એ એનો જવાબ આવશે, બરોબર. સી. ભારતના બંધારણમાં આર્ટિકલ 50 માં શેનો ઉલ્લેખ છે? આર્ટિકલ 50 માં એવું કીધું છે કે ન્યાયપાલિકા અને કાર્યપાલિકા બંને સેપરેટ હશે, બંને અલગ અલગ હશે, એકબીજાના કામની અંદર ઇન્ટરફિયર નહીં કરે. મહત્વની વાત શું છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાંથી 2 પ્રશ્ન આવ્યા, અને ઉપરાઉપરી અનુચ્છેદ 50 પરથી પૂછી લીધો, અનુચ્છેદ 51 પરથી પૂછી લીધો. 51 માં કયો પૂછ્યો છે? આર્ટિકલ નથી પૂછ્યો, પણ એવું લખ્યું છે કે ભારતની વિદેશ નીતિ શાંતિને કાયમ કરે છે, જે કોના ઉપર આધારિત છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. હમણાં આવશે આગળ પ્રશ્ન એ રહ્યો, બરોબર છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સદભાવ માટે પ્રયાસ કરવા, આ જ 51 છે. રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્ર અને કાર્યપાલિકાથી ભિન્ન રાખવું, યસ, આ જ પ્રશ્ન સાચો છે. રેડી? ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા ન્યાયાધીશે જાહેર હિતના દાવાઓ કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું? જાહેર હિતનો દાવો એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, PIL. PIL લાવવા વાળું શું કહે કે કોર્ટની અંદર એને શું કહે કે લાવવા વાળું કોણ હતું? તો કે એ હતા PN ભગવતી, જસ્ટિસ PN ભગવતી, બરોબર છે, કે જે સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા છે. PN ભગવતી દ્વારા શું કહે કે પહેલી વાર PIL જે છે એને શું કહે કે કોર્ટમાં દાખલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી, બરોબર. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. આ પ્રશ્ન બહુ સરસ હતો, બરોબર છે, સરસ પ્રશ્ન. કેમ હું આને સરસ પ્રશ્ન કહું છું? કેમ કે ડીપ કોન્સેપ્ટ થી જઈને પ્રશ્ન પૂછ્યો છે. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતાની નાબૂદી, અસ્પૃશ્યતાની નાબૂદી, અસ્પૃશ્યતાની નાબૂદી આપણને આવડતો જ હોય ભાઈ, 110% આવડતો હોય, બરોબર છે. પણ આને પૂછ્યું છે હું કે કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ 17 માં પ્રસ્થાપિત થાય છે? તો અસ્પૃશ્યતાની નાબૂદી તો ખબર છે, પણ એનાથી સમાજમાં કઈ સમાનતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એવું પ્રશ્નમાં પૂછ્યું છે. બહુ સરસ પ્રશ્ન હતો, બરોબર છે. અને જવાબ શું આવે? તો કે સામાજિક સમાનતા. જો હું વિદ્યાર્થી મિત્રો જે બંધારણ ભણાવડાવું છું ને, એની અંદર હું આ જ રીતે સ્ટુડન્ટને એ જ કહું છું કે તમે ગોખવાનો પ્રયત્ન ન કરો, તમે એની પાછળનો ઉદ્દેશ્ય સમજો કે આ અનુચ્છેદ બનાવ્યો છે કેમ. એમાં ઇન્ટરેસ્ટ લેશો તો ભણવામાં ઇન્ટરેસ્ટ આવશે, અને ધીમે ધીમે બધું આવડી જશે. જેમ કે હું તમને એમ કહું કે અનુચ્છેદ 16 માં તમને એવું કીધું છે કે નિયોજનની અંદર શું કહેવાય કે આરક્ષણ આપવામાં આવશે, સરકાર દ્વારા નિયોજન આપવામાં આવશે. તો એમાં જે આરક્ષણનું પ્રાવધાન છે, એટલે કે રોજગારમાં જે આરક્ષણનું પ્રાવધાન છે અનુચ્છેદ 16 માં, એ આર્થિક સમાનતા લાવવા માટેનો પ્રયત્ન છે. સામાજિક સમાનતાની વાત નથી એમાં, ખાલી એમાં આર્થિક સમાનતાની બી વાત છે. પડી ગઈ ખબર? તો એવી રીતે અલગ અલગ બધી સમાનતાઓ છે, બરોબર છે. હવે આ તો ટાઈમની કમી છે એટલે આપણે બહુ વધારે નહીં કરાવી શકીએ, પણ હા આ રીતે તમે જો વ્યવસ્થિત ભણો તો મજા વધારે આવે. સારું છે કે સહેલું પૂછી લીધું, અઘરું પૂછ્યું તો ભૂકા નીકળી જાય. અનુચ્છેદ 16 જ પૂછ્યો તો કન્ફ્યુઝ થઈ જાય કે સામાજિક કે આર્થિક, ખબર જ ના પડે, બરોબર. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, 23મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારની બાહેંધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવી છે અને વિદેશીઓને નથી આપવામાં? કેટલી વાર મતલબ આ પ્રશ્ન અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનમાં કેટલાય વર્ષોથી ચાલતો હશે, કેટલાય વર્ષોથી, એવું નહીં કે આ વખતે જ ખાલી, છેલ્લા કેટલા ટાઈમથી અલગ અલગ જે ઇન્સ્ટિટ્યૂટ તો જૂની ઇન્સ્ટિટ્યૂટ હશે એ તો કેટલાય ટાઈમથી આનો આ પ્રશ્ન રિપીટ કરતી હશે, અને પ્રશ્ન આવી ગયો પેપરમાં, બરોબર છે. આની અંતર્ગત કેટલા અનુચ્છેદ આવે તો ધ્યાનથી સમજો. અનુચ્છેદ 19 આખો, બરોબર. પછી ફક્ત ભારતીયોને મળે, જોજો, ફક્ત
ભારતીયોને મળતા મૂળભૂત અધિકાર. તો એક અનુચ્છેદ બીજો કયો આવશે 15 and 16. બે પછી ત્રીજો કયો આવશે તો કે અનુચ્છેદ 29 and 30. એના પછી ભારતીયો અને વિદેશીઓ માટે બરોબર છે, અહીંયા આગળ સ્ટાર મારી દઈએ, બીજો સ્ટાર અહીં મારી દઈએ. ભારતીયો અને વિદેશીઓ માટે મૂળભૂત અધિકાર કયા કયા અવેલેબલ છે ભાઈ? તો કે એક અનુચ્છેદ 14. અનુચ્છેદ 14 માં કાયદો સૌના માટે સમાન વાળો, બધાય નહીં. પછી બીજો કયો અવેલેબલ છે તો કે અનુચ્છેદ 21 ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર ભાઈ. પછી ત્રીજું કયું અવેલેબલ છે તો કે અનુચ્છેદ 23 અને 24 શોષણ વિરુદ્ધ અધિકાર ભાઈ. અને ચોથો કયો અવેલેબલ છે તો કે અનુચ્છેદ 25 થી લઈને 28 સુધીના અવેલેબલ છે ભાઈ. બરોબર છે, તો આટલા શું કહે કે એમને મળે અને બાકીના ઉપરના ખાલી ભારતીયોને મળે છે. આ બેયને મળે, ભારતીયોને ને બેયને. તો શું આમાં કીધું છે? આમાં આખો અનુચ્છેદ 19 હાલ દીધો છે. બરોબર છે, જોજો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ નહીં ભાઈ. અનુચ્છેદ 14 છે. બરોબર છે, આ કયો છે? અનુચ્છેદ 14. તો આની અંતર્ગત આવશે વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા. આ જ આપણો જવાબ છે. પછી આ શું છે? વ્યક્તિની જીવન જીવવાનો અધિકાર. આ કયો છે? અનુચ્છેદ 21. અને શોષણ વિરુદ્ધના ફરજિયાત મજૂરી સામેનો રક્ષણનો અધિકાર. બરોબર છે, તો આ કયો છે? અનુચ્છેદ 23 and 24 ની અંતર્ગત આવી ગયા. બરોબર છે, તો રેડી. અનુચ્છેદ 23 છે પેલો. બરોબર છે, આ જે આ અનુચ્છેદ 23 છે. તો આપણો જવાબ કયો આવી જશે? બી આપણો રાઈટ આન્સર આવી જશે. બરોબર છે, આ બી. કેમ કે અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ 19. અનુચ્છેદ 19 છે. રેડી. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ કયા સુધારાથી ઉમેરાઈ? બરોબર છે, 9મી અનુસૂચિ પહેલો જ બંધારણીય સુધાર છે. પહેલો જ બંધારણીય સુધાર. ભૂમિ અધિગ્રહણ અંતર્ગત જવાહરલાલ નહેરુ જે હતા એ ભૂમિ અધિગ્રહણ કરવા માંગતા હતા. બરોબર છે, એટલે કે લેન્ડ એક્વિઝિશન કરી અને લોકો વચ્ચે જમીન વિતરણ કરવા માંગતા હતા. લેન્ડ ડિસ્ટ્રીબ્યુશન, સંપત્તિનું વિતરણ કરવા માંગતા હતા. કેમ કે ભારતમાં આઝાદીની લડત વખતે લોકોનો જ્યારે સપોર્ટ લેવો હતો તો શું કહે કે કોંગ્રેસની એક આવી બી જાહેરાત હતી. નંબર 1 વાત. બીજું, કેમ કે જવાહરલાલ નહેરુ પછી સુભાષચંદ્ર બોઝ જેવા જે યંગ નેતાઓ હતા કોંગ્રેસમાં, થોડા સમાજવાદને પક્ષમાં પણ હતા. તો એના લીધે થઈને બી એમની મનસા હતી. અને મૂળભૂત અધિકારમાં ભૂલથી સંપત્તિનો અધિકાર એડ કરી દેવામાં આવ્યો. તો સરકાર જ્યારે લેન્ડ એક્વિઝિશન કરવા જઈ રહી હતી તો એમને મૂળભૂત અધિકાર વચ્ચે નડતો તો અનુચ્છેદ 31 અને અનુચ્છેદ 19F. બરોબર છે, અનુચ્છેદ 19(1)F જે છે એ બે નડતા હતા. તો જવાહરલાલ નહેરુએ ટેમ્પરરી પ્રાવધાન કાઢ્યું પહેલા બંધારણીય સુધારથી. અને પહેલો બંધારણીય સુધાર શું હતો કે જે પણ સંસદીય કાયદાને 9મી અનુસૂચિમાં મૂકી દેવામાં આવે, ન્યાયાલય દ્વારા તેની ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં. બરોબર છે, તો આ જ શું કહેવાય કે પહેલો સુધારો હતો. તો પહેલા સુધારા દ્વારા શું કહેવાય કે 9મી અનુસૂચિ એડ કરવામાં આવી. બરોબર. જો બહુ સમજીને ભણવાનો ફાયદો શું છે ખબર છે? તમને એમ લાગે કે સ્ટોરી, બરોબર છે, કે સાહેબ બહુ ડીપમાં લઈ જાય છે. ડીપમાં જવાનો ફાયદો એ છે કે દોસ્ત કન્સેપ્ટ ને હંમેશ માટે એવા મસ્ત મગજમાં બેસી જાય કે ક્યારે ભૂલી ન શકીએ ને. બરોબર છે, ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ છે? આ એક તો અનુચ્છેદ કયો છે? 51માં. અને 51મો અનુચ્છેદ ક્યાં આગળ આવે? ભાગ 4માં. અને ભાગ 4 નું નામ શું છે તો કે ડીપીએસપી. બરોબર છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ડીપીએસપી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જોયું? 50 51 બે પૂછી લીધા છે. રેડી. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? 22 ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરોબર છે, 22 ભાષાનો. આપણને બધાને ખબર છે કે 22 ભાષા એમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયા મહાનુભાવોએ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ પણ સંભાળ્યું છે? જો કદાચ એવું બને કે ઉપરાષ્ટ્રપતિના નામ ન આવડતા હોય બધા, બરોબર છે, પણ ખબર મસ્ત કામ શું હતું આ પ્રશ્નમાં? વ્યવસ્થિત રીતે પ્રશ્ન જોયો હોત ને, એકદમ વ્યવસ્થિત રીતે, તો પ્રશ્ન ફટ દઈને આવડી જાય. જેમ કે હું તમને બતાવું કેમ ફટ દઈને આવડી જાય, હું તમને કહું છું. જો આ રાજેન્દ્ર પ્રસાદ મને ખબર છે કે પહેલા રાષ્ટ્રપતિ ભારતના હતા અને એ કોઈ દિવસ શું કહેવાય કે ઉપરાષ્ટ્રપતિ બન્યા જ નહોતા. રેડી. તો મારો ચોથો ઓપ્શન સીધો જાય, આ 4 વાળો.
ગયો. પછી અહીંયા 3 અને 4 લખ્યું છે એ ગયો ભાઈ, તો એ અને ડી તો સીધા જતા રહ્યા. હવે રહ્યા કયા? 3 અને 2 અને 1 વાળો. તો બધાને ખબર હશે કે સર્વપલ્લી રાધાકૃષ્ણ, જેના ઉપર આપણે ટીચર્સ ડે ઉજવીએ છીએ, બરોબર છે? ખબર છે ને, ટીચર્સ ડે આપણે જે ઉજવીએ છીએ, તો ટીચર ડે એટલે કે શિક્ષક દિન, જેને આપણે કહીએ શિક્ષક દિન, આપણે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે એમના શું કહેવાય કે યાદગીરીમાં ઉજવીએ છીએ. અને એટલા માટે જે ફેમસ છે ને આપણને ખબર બી છે કે એ શું કહે કે ઉપરાષ્ટ્રપતિ બનેલા છે. બસ આટલી જ ઇન્ફોર્મેશન હોત ને ખાલી, તો આપણું કામ થઈ ગયું. 2 અને 1 એટલે આ પ્રશ્ન હેલો હતો. સમજી ગયા? બાકી જો ગંડ મંડ કરીને પૂછ્યું હોત ને તો અઘરું થઈ જાય, પણ એવું કઈ હતું નહીં. મારો ગોળી શંકર દયાળ શર્મા, શું કામ છે? તમને ખબર હોય તો ઠીક, ન ખબર હોય તો ઠીક, જવા દો. પડી ગઈ ખબર? ચલો, 2 મહાનુભાવ ખબર હતી, એ બેને આપણે ધ્યાનમાં રાખીને પ્રશ્ન સોલ્વ કરી લેવાનો, તો પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. સંસદના 2 માંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ 102 ખંડ 1 અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાતને અધીન બન્યા છે કે કેમ, એ અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલા તે કોનો અભિપ્રાય લે? સિમ્પલ વાત હું તમને કહું, એકદમ સિમ્પલ વાત, બરોબર છે? આટલું છે ને કાઢી જ નાખો, આ તમારે કઈ કામનું જ નથી, બરોબર છે? હા, એમને તમને હું કહે કે ભૂકા કાઢવા તમારા મૂકી દીધું છે, અને એવા ભૂકા આપણે કાઢવાય નથી, બરોબર છે? એટલું બધું મને નથી આવડતું એમ કહેવાનું તમારા આયોગને, બરોબર? આયોગને કે મને આટલું જ આવડે. સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાતને અધીન બન્યો છે કે કેમ, એ અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલા તે કોનો અભિપ્રાય મેળવે? મને આટલી જ ખબર છે કે કોઈ પણ સભ્ય જે છે એને સભ્ય પદેથી કાઢી નાખવું હોય કે ગેરલાયકાત થઈ ગયું એવું કેવું હોય તો મારે કોની પાસે જવું પડે? તો મને એટલી ખબર છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ એટલે કે CEC, સેન્ટ્રલ ઇલેક્શન કમિશન પાસે જવું પડે, બરોબર છે? તો આપણને ખબર છે આમાં ક્યાંય ઓપ્શન દીધો છે નથી દીધો, તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં, બરોબર છે? આમાં ક્યાં જવું પડે ભાઈ? તો કે કેન્દ્રીય ચૂંટણી પંચ, બરોબર છે? આ આપણો સાચો જવાબ આવે. રેડી? બરોબર છે? આને આ રીતે ફંડામેન્ટલ યાદ રાખવાની મજા આવે, બરોબર? ચલો એના પછીનો પ્રશ્ન, 29મો પ્રશ્ન. બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યના નિર્વહન માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે? રાજ્યપાલનું પદ તમે જ્યારે ભણો ને એટલે રાજ્યપાલમાં લખેલું હોય કે રાજ્યપાલ રાષ્ટ્રપતિના પ્રસાદ પર્યંત પદ ગ્રહણ કરશે અને રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી તે પદ ઉપર બન્યો રહેશે. કાર્યકાળ 5 વર્ષ હોય, બરાબર છે, પણ 5 વર્ષમાં જ્યાં સુધી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી બેસી શકે. તો આકસ્મિક સ્થિતિ બી ઊભી થઈ જાય તો એના કાર્યનું નિર્વહન જે છે એ કોના દ્વારા કરવામાં આવે? રાષ્ટ્રપતિ દ્વારા. બસ આટલું જ આવડતું હોય તો આપણું કામ થઈ જાય. બહુ જાજુ ડીપમાં જવાની જરૂર નથી, સમજી ગયા? અમુક વાર બેસિક કન્સેપ્ટથી કામ ચલાવવાનું દોસ્ત, ઇઝીલી આપણું કામ થઈ જાય, બરોબર છે? ચલો એના પછી ભારતના બંધારણની 7મી અનુસૂચિ. 7મી અનુસૂચિમાં શું છે ભાઈ? 3 વિષય છે. કયા કયા? કેન્દ્રીય સૂચિ એટલે કે સંઘીય સૂચિ, કેન્દ્રીય સૂચિ, સંઘ સૂચિ જેને આપણે કહીએ, પછી રાજ્ય સૂચિ, બરોબર છે? અને છેલ્લે સંયુક્ત સૂચિ એટલે કે સમવર્તી સૂચિ. સમવર્તી સૂચિ, બરોબર છે? તો 3 સૂચિ છે. જો પર્યાય કેમ જોડે જોડે બોલતો જાઉં છું ખબર છે? હમણાં આજકાલ અમને ઘણા એવું પૂછે છે કે સાહેબ તમે કેટલી એક્ઝામ પાસ કરી છે, બરોબર છે? એ એટલા માટે શું કહે કે પર્યાયની જોડે જોડે બોલીએ છીએ, કેમ કે ખાલી એક નાનો શબ્દ બોલીને જો એનો પર્યાય ના બોલીએ ને તો તરત શું કહે કે સ્ટુડન્ટને આજકાલ એવું થઈ ગયું છે કે સાહેબ તમે કેટલું કરેલું છે, આવું તો બધું ગોખીને આવે એમ, બરોબર? તો જો કેન્દ્રીય સૂચિ, રાજ્ય સૂચિ, સમવર્તી સૂચિ, આ 3 સૂચિ જે છે એ 7મી અનુસૂચિમાં લખેલી છે. હવે પ્રોબ્લેમ શું હતો ખબર આ પ્રશ્નમાં? કે કેન્દ્રીય સૂચિમાં જઈને એવો વિષય પૂછી લીધો કે જે બહુ ચર્ચિત ન હોય, જેમ કે શિક્ષા, સ્વાસ્થ્ય જેવા કોઈ વિષય પૂછે તો આપણને ખબર હોય કે ભાઈ સમવર્તી સૂચિમાં નખાય, કેન્દ્ર રાજ્ય બે નિર્ણય લે. સંઘીય સૂચિનો પર્ટિક્યુલર એક વિષય પૂછ્યો. આ વિષય જેને ઇકોનોમિક્સ થોડું ઘણું વ્યવસ્થિત આવડતું હોય ને એ સોલ્વ કરી શકત, બરોબર છે? કદાચ વાંચ્યો જ ન હોય ને, એક બી વાર વાંચ્યો ન હોય તો એને લાઇટ ઇકોનોમિક્સ આવડતું હોત ને તો થાય. કઈ રીતે લાઇટ થાય હું તમને કહું. પેટ્રોલ ડીઝલના ભાવ જે છે એ ભાવ રાજ્ય નક્કી કરે કે કેન્દ્ર નક્કી કરે? ટેક્સ છોડો, ટેક્સ એક કેન્દ્રીય ટેક્સ બી લાગે, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી બી લાગે, સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી બી લાગે, જેને આપણે સેલ ટેક્સ કહીએ, બરોબર છે? એ બે ડ્યુટી લાગે છે. તો ટેક્સ છોડો, ટેક્સ તો છે જ. કેન્દ્રીય સરકાર શું કહે કે ભાવ વધારે, પછી એની ઉપર જે ટેક્સ બનતો હોય રાજ્ય બી એની પ્રમાણેનો ટેક્સ વધારશે, પણ ભાવ નક્કી કરવાની ઓથોરિટી કોના હાથમાં છે? કેન્દ્રના હાથમાં. અને કેમ કે કેન્દ્રના હાથમાં છે? તો તેલ ક્ષેત્ર અને ખનિજ તેલ સંપત્તિનું નિયમન કરવાની સત્તા જે છે
એ જ શું કહેવાય કે એનો આન્સર છે. પડી ગઈ ખબર? બરોબર છે. આ રીતે શું કઈ કર્યો પ્રશ્ન હતો. જાહેર આરોગ્યની વાત કરી હતી, સંવર્તી સૂચિનો વિષય હતો. બરોબર છે. એના પછી શું કહે કે બીજા બે વિષય કીધા હતા, મત્સ્ય ક્ષેત્ર, બરોબર છે, રાજ્યનો વિષય છે, અને ગેસના કારખાના, બરોબર છે, એ બી શું કહેવાય કે સેમ રાજ્યનો જ વિષય હતો. ચલો એના પછીનો 31મા નંબરનો પ્રશ્ન. ભારત સરકારનો અધિનિયમ 1919 શેના પર આધારિત હતો? બોલો. મતલબ બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, બંધારણમાં કોઈ મને પૂછે ને કે સૌથી મોટું ચેપ્ટર કયું છે, તો એ છે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, જે તમારા સિલેબસમાં લખ્યો હતો. એમાં છે કેટલા ભણવા પડે? 1773 થી લઈ અને છેક 1857 સુધીના તો ખાલી કંપની એક્ટ, બરોબર છે, અને પછી 1858 થી લઈ અને ભારત શાસન અધિનિયમ 1935 સુધીના કંપની શું કહેવાય કે તાજના શાસનના અધિનિયમો ભણવાના. અને 1935 પછી ક્રિપ્સ મિશન, કેબિનેટ મિશન, વેવેલ યોજના, યોગસ્ટ પ્રસ્તાવ, આ બધું પાછું ભણવું પડે. આટલું બધું હમેટીને એક પ્રશ્ન ખાલી પૂછ્યો એમાંથી, અને એ કેવો પૂછ્યો? હાવ હેલો પ્રશ્ન, કશું હતું નહીં. 1919 નો અધિનિયમ જે છે, આનું બીજું નામ પૂછી લીધું. આનું બીજું નામ શું છે? તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ, એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ કે રિપોર્ટ, બરોબર છે, એ જ પૂછી લીધું અને એ તમારો જવાબ આવશે. તો 31મો પ્રશ્ન આવથી હેલો પૂછી લીધું. રેડી? બરોબર છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો તમારા બધાય પ્રશ્ન, બરોબર છે. હવે જે નવી પોલીસ ભરતી આવી રહી છે, બરોબર, એના માટે જો વ્યવસ્થિત પ્રિપરેશન કરવી છે, અને તમને એવું છે કે સર અમે કોઈ ગામડામાંથી શું કહે કે પ્રિપરેશન કરીએ છીએ, શું અમે પ્રિપરેશન કરી શકીએ? ઘણીવાર એવું હોય કે ગામડાની અંદર બહુ આપણે નબળા ઘરમાંથી આવતા હોઈએ, તો ઘણીવાર એવું હોય કે નાની મોટી ફી બી ભરવી બહુ એક અઘરી વાત થઈ જતી હોય, બરોબર છે, આપણી માટે. તો વ્યવસ્થિત રીતે ભણવું હોય તો મીરા એકેડમી એ જ તમારા માટે ઇનિશિયેટિવ લે છે કે બાકી બધા કરતા એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં શું કહે કે તમને પ્રિપરેશન કરાવડાવે છે, બરોબર, અને વ્યવસ્થિત પ્રિપરેશન કરાવડાવીશું. એવું નથી કે નહીં કરાવડાવીએ, વ્યવસ્થિત, બરોબર છે. જે બી વિદ્યાર્થી મિત્રો મીરામાંથી ભણી ચૂક્યા છે, જો તમારા ગામમાં આજુબાજુમાં ક્યાં રહેતા હોય તેમને એકવાર પૂછી જોજો, બરાબર છે. તમને રિપોર્ટ એના ખરાબ મળશે નહીં, એ ચોક્કસ છે. પાર્ટ એ તમને હજી બી પ્રશ્ન થતો હશે કે સર પેપર બહુ અઘરું હતું પાર્ટ એ, તો તમારા એકના માટે થતું નહીં, બધા માટે અઘરું હતું. પાર્ટ બી વ્યવસ્થિત જેણે પ્રિપરેશન કરી હશે એને પાર્ટ બીમાં માર્ક કવર કર્યા હશે 100%, બરાબર છે. કેમ કે લગભગ દરેક સબ્જેક્ટ જે છે એના પ્રશ્ન એવરેજ ટાઈપના હતા. બંધારણ તો એકદમ સહેલું હતું, 31 પ્રશ્ન કીધું કે આવડે એવા હતા. બસ ખાલી અમુક પ્રશ્નોમાં કોમન સેન્સ એકલી લગાવવાની હતી, બાકી અમુક પ્રશ્નો તો સીધા હતા, કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો હતા, બરાબર છે. બાકી બધા બી ભૂગોળના પ્રશ્નો હતા, ભૂગોળના ખાસા બધા પ્રશ્નો આવડે એવા હતા, મોટાભાગના પ્રશ્નો આવડી જાય એવા હતા, બરાબર છે. લગભગ 90% પ્રશ્નો આવડે એવા હતા. ઇતિહાસના પ્રશ્ન માનું કે છલાવો દે એવા હતા, પણ હતા જ કેટલા, બરોબર છે. વારસાના પ્રશ્નો થોડાક અઘરા હતા, કેટલા હતા, પડી ખબર. કરંટ અફેર એટલું બધું અઘરું નહોતું, સહેલું હતું કરંટ અફેર, બરાબર. અને રહી વાત શું કે જીકે ની, અમુક પ્રશ્નો આવડે એવા હતા, અમુક નતા આવડે એવા, તે બધા માટે એક સરખું એવરેજ રહ્યું હતું. તો જે પ્રશ્ન ઈઝી હતા ત્યાં આગળ જે મેદાન મારી ગયું છે, હું ગેરંટીથી કહું છું આ એક્ઝામની ભરતીમાં કે આ એક્ઝામ જ્યારે શું કહેવાય આનું રિઝલ્ટ આવશે તો સિલેક્શન બી એમનું જ હશે જેમને આ બધામાં પૂરેપૂરી બાજી મારી લીધી હતી, બરોબર. ચલો, તો એની સાથે જ આજનો જે સેશન છે એના આપણે અહીં આગળ સમાપ્ત કરીએ. મળતા રહીશું આ જ રીતના કન્સેપ્ટફુલ વિડીયોમાં, બરોબર. ત્યાં સુધી મળીએ. જય હિન્દ, જય ભારત.